પૈસાની લેતી દેતીનો મામલો અને ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખી। સોમનાથ 2 વિસ્તાર કે જ્યાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે। હાર્દિક ધોળકિયા નામના આરોપીએ તેના કાકાની હત્યા કરી। પૈસાની લેતી દેતીમાં હુમલો કરનારા એક કાકાનું ઘટના સ્થળે જ મોત થયું ને એક કાકાએ સારવાર દરમિયાન ત્યાં દમ તોડી દીધો। યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। તો એક સગા ભત્રીજાએ 2 કાકાઓને મોતને ઘાટ ઉતાર્યા છે। પૈસાની લેતી દેતીનો આ મામલો છે અને જેમાં ભત્રીજાએ પિત્તો ગુમાવ્યો અને હુમલો કર્યો। એક કાકાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે જ્યારે એક કાકાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો। રાજકોટમાં પોલીસનો ડર જ ન હોય તે પ્રકારે હવે હત્યાની જે ઘટનાઓ છે તે છાસવારે વધી રહી છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। સોમનાથ 2 આ સોસાયટી છે। અહીંયા જ ગઈકાલે મોડી રાત્રે જે પારિવારિક કાકા ભત્રીજાઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં સુરેશ ધોળકિયા નામના વ્યક્તિનું મોત થયું છે। જો કે આ ઘટનામાં રાજેશ ધોળકિયાને લાખા ધોળકિયાને ઈજા પહોંચી છે। એટલે કે જે આ ધોળકિયા પરિવાર વચ્ચે જમીનની લેતી દેતીના પૈસાની લેતી દેતી મામલે ક્યાંક ને ક્યાંક ખૂની ખેલ ખેલાયો હતો અને તેમાં જ એક વ્યક્તિનું મોત થયું છે અને બીજી તરફ એક વ્યક્તિ છે તે ગંભીર રૂપે ઘાયલ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે હાલ તો પોલીસની તપાસ છે તે કરવામાં આવી રહી છે। યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જ્યારે જે કહી શકાય છે કે હાર્દિક ધોળકિયા નામના શખ્સ દ્વારા આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ને જેમાં જ આ આખો ખૂની ખેલ છે તે ખેલવામાં આવ્યો છે। એટલે કે સામે હાર્દિક ધોળકિયા નામના જે આરોપી છે તેને પણ ક્યાંક ને ક્યાંક ઈજાઓ પહોંચી છે અને હાલ તેને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। રાત્રિના આ આખો ખૂની ખેલ ખેલાયો હતો। જમીનના પૈસા મામલે આખો જે કહી શકાય છે કે હત્યા છે તેને અંજામ આપવામાં આવ્યો છે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ આરોપીઓને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના હત્યાના બનાવ છે તે વધી રહ્યા છે। શ્રી કાના રાજા એન્ટરપ્રાઇઝના જે આ બિલ્ડર છે, બિલ્ડરના મોટા ભાઈ છે સુરેશભાઈ ધોળકિયા, તેમનું મોત થયું છે અને ક્યાંક ને ક્યાંક જમીનના પૈસાની લેતી દેતીને લઈને જ આ આખો ખૂની ખેલ છે તે અહીંયા રાતે ખેલાયો હતો। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ।